નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરીએ તો માંગરોળમાં 2 દિવસ પહેલા મુસ્લિમ યુવાને આપઘાત કરી જિંદગી ટૂંકાવી લીધી હતી. પુત્રના આ પગલા પાછળ સાસરિયા પક્ષ ઉપરાંત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત મુસ્લિમ સમાજના 2 આગેવાનો જવાબદાર હોવાની મૃતકની સુસાઇડ નોટ સાથે માતા પિતાએ પોલીસમાં લેખિત અરજી આપતા ચકચાર મચી છે. સુસાઇડ નોટમાં પુત્રની પત્નીને એક આગેવાન સાથે આડા સંબંધ હોવાના ઉલ્લેખ હોય અને બંનેના મોબાઈલ કબજે લઈ તપાસની માંગ કરી છે. શહેરના કામનાથ રોડ ઉપર રહેતા ફૈઝલ અલીભાઈ જેઠવા ઉંમર વર્ષ 24 ગત તારીખ 1ના વહેલી સવારે ઝેરી દવા પી લેતા સારવાર માટે માંગરોળની હોસ્પિટલ અને ત્યારબાદ જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા છે. બનાવ અંગે મૃતકના પિતા અલીભાઈ ફૈઝલની પત્ની છેલ્લા 9 માસથી રીસામણે હોય અને ઘરના બધા સભ્યો સામે કેસ કરેલ હોય, આથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું પોલીસમાં નિવેદન આપ્યું છે. દરમિયાન મૃતકના માતા યામીનબેન અને પિતા અલીભાઈએ ડીવાયએસપી સમક્ષ મૃતકની સુસાઇડ નોટ રજૂ કરી આરોપીની ધરપકડ કરવાની માંગ સાથે જણાવ્યું હતું. પોતાના પુત્ર ફૈઝલના પેન્ટના ખિસ્સામાં જોતા પર્સમાંથી 4 પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં સાસુ, સસરા, રીસામણે ગયેલી પત્ની, શાળાઓ સહિતના પરિવારજનો તથા મોહમ્મદ હુસેન જેઠવા ઉર્ફે ઝાલા સહિત મુસ્લિમ સમાજના 2 આગેવાનો મોતનું કારણ જણાવ્યું હતું. શહેરમાં ભારે ચર્ચા જગાવનાર આ પ્રકરણ અંગે ડીવાયએસપી દિનેશ કોડિયાતરે જણાવ્યું હતું કે હાલ સુસાઇડ નોટ કબજે લઈ લેવામાં આવી છે, ફેસેલમાં મોકલવામાં આવી છે. આ પ્રકરણ સંબંધી વધુ તપાસ એપીએસઆઈ RS ડામોર ચલાવી રહ્યા છે. JKS ન્યૂઝ ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારના કામનાથ રોડ ઉપરનો એક બનાવ બનવા પામેલ છે. કામનાથ રોડ ઉપર રહેતા ફૈઝલ અલીભાઈ આમદભાઈ જેઠવા એ તારીખ 1ના રોજ વહેલી સવારે 3 વાગ્યે ઝેરી દવા પી જઈ અને આપઘાત કરેલ છે. મૃતકને સૌપ્રથમ માંગરોળ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવેલ, ત્યાંથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવેલ હતા. ત્યાં મૃતકને મરણ જાહેર કરેલ છે. હાલ મૃતકની અકસ્માત મોત દાખલ કરેલ છે અને આ અકસ્માત મોતની તપાસ છે એ માંગરોળ PSI શ્રી ડામોર કરી રહ્યા છે. મૃતકના ઘરેથી એક સ્યુસાઇડ નોટ પણ મળવા પામેલ છે. સ્યુસાઇડ નોટમાં હાલ 9 લોકોના નામ લખેલા છે અને આ અંગેની વિસ્તૃત તપાસ FSL કચેરીને સ્યુસાઇડ નોટ વિગતવાર તપાસ અર્થે મોકલી અને PSI શ્રી ડામોર કરી રહ્યા છે. સ્યુસાઇડ નોટમાં નામ જોઈએ તો સિદ્દીક પાટણવાળા, શાહિદ પાટણવાળા, સુલેમાન પાટણવાળા, નૂર મોહમ્મદ પાટણવાળા, હનીફ પાટણવાળા, યુસુફ બુમડિયા, અમીનાબેન બુમડિયા તથા આગેવાનો છે ઇબ્રાહીમ બખોઈ, મોહમ્મદ હુસેન ઝાલા, એટલા લોકોના નામ હાલ જોવા મળેલ છે સ્યુસાઇડ નોટમાં. બાકી વધુ તપાસ છે એ માંગરોળ PSI શ્રી ડામોર કરી રહ્યા છે. વધુ વિગતો મળી આપને જણાવવામાં આવશે. ઓકે, થેન્ક યુ સર.